हाँ तो આપણે ફરીથી શરૂઆત કરીએ તો ફરીથી આપણે શરૂઆત કરીએ તો આપણે આજનો ટોપિક છે સમતલથી બિંદુનું અંતર તમારે શોધવાનું છે તો આપણે પહેલા માની લીધું કે તમને એક સદિશ સમીકરણ આપણે ચર્ચા કરી પહેલા સદિશ સમીકરણની અને પછી કાર્ટેશીય સ્વરૂપની ચર્ચા કરવાની છે તો સદિશ સમીકરણની ચર્ચા કરીએ કે તમને કોઈ બિંદુ P આપ્યો છે એનો સ્થાન સદિશ તમને A સદિશ આપ્યો છે અને π1 નું તમને સમીકરણ આપ્યું છે એટલે કે આ π1 શું છે એક સમતલ છે એનું સમીકરણ તમને આપ્યું છે r સદિશ ડોટ n કેરેટ બરાબર d હવે P એટલે કે આ જે તમને બિંદુ છે એમાંથી એટલે કે P માંથી π1 ને સમાંતર સમતલ કેવું લેવાનું તમારે બીજું સમતલ લેવાનું હવે π2 નો એકમ અભિલંબ સદિશ શું છે n કેરેટ છે આથી તેનું સમીકરણ શું થાય r સદિશ માઈનસ a સદિશ ડોટ n કેરેટ બરાબર 0 હવે આનો ડોટ ગુણાકાર કરાવો તો કે r સદિશ ડોટ n કેરેટ માઈનસ છે બરાબર ની આ બાજુ જાય તો કેવા થઈ જાય પ્લસ એટલે કે a સદિશ ડોટ n કેરેટ એટલે અહીંયા સુધી પહોંચી ગયા હવે બિંદુ P થી સમતલ π થી અંતર તમારે કેટલું થાય PQ એ આ બિંદુ P છે અને π1 થી તમારે અંતર ગોતવાનું છે તો એનું સૂત્ર માનમાં d માઈનસ a સદિશ ડોટ n કેરેટ બેને માનમાં દર્શાવવાનું બરાબર પણ આ રીતનો આપણે ક્યાંય ઉપયોગ કરવાનો નથી તમને કદાચ સદિશના ફોર્મમાં તમને સમતલનું સમીકરણ આપ્યું હોય તો એને આપણે કાર્ટેશીયમાં કન્વર્ટ કરીને આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને જ આપણે બિંદુથી સમતલ વચ્ચેનું અંતર મેળવવાનું છે હવે આ બે તમને નોંધ આપી છે કે n સદિશ અભિલંબ વાળા સમતલનું પાઈનું સમીકરણ માની લો કે r સદિશ ડોટ n સદિશ બરાબર d હોય આવા સ્વરૂપનું હોય તો લંબ અંતર કેવું થાય માનમાં a ડોટ n માઇનસ d ના છેદમાં n નું માન અને ઉગમ બિંદુ હોતી સમતલ r ડોટ n બરાબર d નું લંબ અંતર કેટલું થાય d ના છેદમાં n તો a બરાબર તો તમારે શું હોય 0 0 0 હોય એટલે a બરાબર શું હોય 0 કારણ કે અહીંયા શું કીધું છે ઉગમ બિંદુ તો ફરજિયાત કેટલા હોય 0 0 અને 0 જ હોય બરાબર તો મેન આજનો ટોપિક આ છે બરાબર આ તમારે યાદ રાખવાનું કઈ જરૂર છે નહીં તમને જ્યારે કોઈ બિંદુથી સમતલનું અંતર પૂછે તો તમારે આ એક જ સમીકરણમાં યાદ રાખવાનું રહેશે માની લો કે બિંદુ P x1 y1 અને z નો સ્થાન સદિશ a છે બરાબર બિંદુ તમને કોઈ આપ્યું હોય એનો સ્થાન સદિશ તમને a આપ્યો હોય અને આપેલા સમતલનું કાર્ટેશીય સમીકરણ તો તમને બધાને ખ્યાલ જ છે કેવું થાય તો કે ax + by + cz - d બરાબર 0 અથવા તો બરાબરની આ બાજુ + d બરાબર છે તો બિંદુ P થી સમતલનું લંબ અંતર બરાબર નિશ્ચાયકમાં ઉપર સમતલ ઉપર આખું કેવું મૂકી દેવાનું સમતલ અને છેદમાં a વર્ગ + b વર્ગ + c વર્ગ અને એનું વર્ગમૂળ એટલે કે આ a નો વર્ગ + b નો વર્ગ + c નો વર્ગ અને બધાનું વર્ગમૂળ બરાબર અને બધાનું માન કારણ કે અંતર છે એટલે ઋણ તો હશે નહીં હવે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો તો રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો તો રેખાનું તમને સદિશ સમીકરણ આપી દીધું હોય સમતલનું સદિશ સમીકરણ આપ્યું હોય તો એમની વચ્ચેનો ખૂણો માની લ્યો કે થીટા હોય તો cos θ બરાબર માનમાં b સદિશ ડોટ n સદિશ બરાબર b નું માન અને n નું માન એટલે આ રેખાનો અને સમતલના અભિલંબ વચ્ચેનો ખૂણો આપણે ધ્યાનમાં લેવાનો બરાબર એક રેખા આપી છે અને જે સમતલ આપ્યું છે સમતલનો અભિલંબ અને રેખા વચ્ચેનો ખૂણો આપણે ધ્યાનમાં લેવાનો જે હંમેશા કેવો હશે કોટિકોણ બરાબર હવે રેખા અને સમતલનો ખૂણો જો phi એટલે phi આપણે વિચારી કે માની લો કે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો phi છે એનો મતલબ કે 90 - θ થાય તો એનો મતલબ શું થાય કે 90 - θ ને આપણે કઈ રીતે લખી એના બરાબર તો આપણે cos θ રહેવું જોઈએ તો cos θ એટલે કે sin 90 - θ બરાબર cos θ થાય કારણ કે અહીંયા વિધેય બદલાય 90 એટલે કે sin 90 - θ એટલે આના બરાબર શું થાય cos θ થાય તો sin phi બરાબર b સદિશ ડોટ n સદિશ છેદમાં b નું માન n નું માન ને phi ને કરતા બનાવો તો sin ઇનવર્સ b ડોટ a છેદમાં b નું માન n નું માન અને બધાનું માન બરાબર કેવું આપણે વિચારીએ કે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો phi એ 90 - θ હોય બરાબર આપણે શું વિચાર્યું phi એ 90 - θ હોવો જોઈએ બરાબર phi એ કેવો હોવો જોઈએ 90 - θ હોય તો જ તમે sin phi બરાબર શું લખી શકો
આ સૂત્ર. અને sin phi એટલે કે sin 90 માઇનસ થીટાની જગ્યાએ તમારે શું લખો sin phi, બરાબર. કારણ કે sin 90 માઇનસ થીટા એટલે ઓલરેડી શું થવાનું છે cos થીટા, એટલે આનું આ જ રહેવાનું છે. ઓકે, તો આજના આપણે બે ટોપિક છે. પેલું એક સદિશના ફોર્મમાં છે, બરાબર, કે સમતલથી બિંદુનું અંતર સદિશના ફોર્મમાં અને કાર્ટેજીય ફોર્મમાં. તો સદિશના ફોર્મમાં બહુ તમારે યાદ રાખવાનું કાંઈ છે નહીં. ઓકે, ખાલી કાર્ટેજીય સ્વરૂપમાં તમારે કોઈ બિંદુથી સમતલનું લંબ અંતર પૂછે તો ઉપર સમતલ આવી જશે અને નીચે શું આવે a વર્ગ પ્લસ b વર્ગ પ્લસ c વર્ગ અને બધાનું અંડરરૂટ અને બધાને શેમાં લખવાનું માનમાં. હવે x1 y1 અને z1 ની જગ્યાએ તમારે શું લખવાનું તો કે x1 એટલે કે આપેલા બિંદુ, અહીંયા તમારે a એટલે સમતલ આવશે, બરાબર. x1 શું છે કે અહીંયા તમને કદાચ એવું બિંદુ આપ્યું હોય 2 3 અને 4, તો અહીંયા a અને અહીંયા 2 મૂકવાના, પછી અહીંયા b એટલે કે સમતલનું b અને અહીંયા 3 એટલે કે y તમને કેટલા આપ્યા હતા 2 3 4, તો y ની જગ્યાએ અહીંયા 3 અને z ની જગ્યાએ 4 અને d તો તમને અહીંયાથી મળી જાય, બરાબર. તો એવી રીતે તમારે અંતર મેળવવાનું છે કોઈ બિંદુથી સમતલનું અંતર, અને આ તમારે ખૂણો મેળવવાનું છે. ખૂણો મેળવવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું sin phi. sin phi આપણે કેટલા લેવાના 90 માઇનસ થીટા લેવાના, કારણ કે 90 માઇનસ થીટા એટલે ઓલરેડી કેટલા થવાના છે cos થીટા થવાના છે. અને phi ની જગ્યાએ આપણે શું વિચાર્યું કે phi એ શું છે 90 માઇનસ થીટા છે, બરાબર. તો આજના માટેની આ બે થિયરી. તો હવે અહીંયા થિયરીનો પોર્શન આ લાસ્ટ બે થિયરી હતી એ પૂરો થાય છે. હવે પછી તમારે બધા દાખલા જ આવશે, બરાબર. આના પછીના બે ઉદાહરણ, પછી આપણે સ્વાધ્યાય 11.3 એમાં લગભગ લાસ્ટ દાખલો બાકી છે, પછી પ્રકરણ ઉદાહરણ અને પછી પ્રકરણ સ્વાધ્યાય લેવાના છે, બરાબર. આ ચેપ્ટરમાં તો આપણે બધો જ સિલેબસ લેવાના છીએ, એટલે જેને JEE અને ગુજકેટની તૈયારી કરવી હોય એના માટે તો બધો સિલેબસ તમારે ગણિત લેવાનો 100% તમારે કાંઈ બાદ નથી એવું વિચારીને તમારે ચાલવાનું. તો હવે આ બે થિયરી પૂરી થઈ પછી તમારે ઉદાહરણ નંબર 24 આવે છે, બરાબર. 23 ઉદાહરણ સુધી આપણે ગણ્યું હતું કે એમાં બે સમતલ વચ્ચેનો ખૂણો તમારે ગોતવાનો હતો. હવે ઉદાહરણ નંબર 24 કે તમને એક સદિશ ફોર્મમાં તમને સમતલનું સમીકરણ આપ્યું છે અને એક બિંદુ આપ્યું છે, તો એ બે વચ્ચેનું અંતર તમારે ગોતવાનું છે. તો મેં તમને કીધું હતું એમ કે સદિશના ફોર્મમાં તમને સમતલનું સમીકરણ આપ્યું હોય, બરાબર, તો એને સૌથી પહેલાં તો એને શેમાં કન્વર્ટ કરવાનું કાર્ટેજીયમાં. અને જેમ તમને અહીંયા અંતરનું કીધું હતું કે ઉપર આખું સમતલના છેદમાં અંડરરૂટ a વર્ગ પ્લસ b વર્ગ પ્લસ c વર્ગ. જોઈએ આપણે કઈ રીતે થાય. એક્ઝામ્પલ નંબર 24. તો સમતલ તમને આપ્યું છે π1 અથવા તો ખાલી પાઈ નામ આપો, પાઈ r ડોટ 6i માઇનસ 3j પ્લસ 2k આના બરાબર કેટલા છે 4. અને બિંદુ તમને આપ્યું છે, બિંદુ P તમને આપ્યું છે, કેટલા આપ્યું છે 2 5 માઇનસ 3, બરાબર. તો તમારે આ બે વચ્ચેનું તમારે અંતર ગોતવાનું છે. શું ગોતવાનું છે? અંતર. તો આપણે અંતર ગોતવા માટે આપણે શું હતું કે સૌથી પહેલા તો આ કાર્ટેજીય સ્વરૂપમાં આવવું જોઈએ. તો આપણે આ લખી કે સમતલ પાઈને કાર્ટેજીય સ્વરૂપ, સમતલ પાઈનું કાર્ટેજીય સ્વરૂપ
આના બરાબર. તો શું થાય? આનું કાર્ટેશિયન સ્વરૂપ અહીંયા r ની જગ્યાએ તમારે શું લખવાનું? xi પ્લસ yj પ્લસ zk. તો એનો ડોટ ગુણાકાર આની સાથે કરો એટલે સીધું શું થઈ જાય? હવે એ તો બધાને આવડે. તો કે 6x માઇનસ 3y પ્લસ 2z. હવે આને 4 છે અને અહીંયા લઈ નાખે એટલે -4 બરાબર 0. તો આ શું થઈ ગયું? એનું કાર્ટેશિયન સ્વરૂપ થઈ ગયું. બરાબર? કોનું? પાઈનું. તો હવે તમને ખબર છે કે તમારે શું ગોતવાનું છે કે સમતલથી બિંદુનું અંતર તમારે ગોતવાનું છે. તો સમતલથી બિંદુનું અંતર એવું લખવાનું આવે કે સમતલથી બિંદુનું અંતર બરાબર સૂત્ર શું થાય? તો કે ax1 પ્લસ by1 પ્લસ cz1 કેવા આવશે? અહીંયા -d છેદમાં અંડરરૂટ a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ c નો વર્ગ. તો આ તમારું સૂત્ર થશે. બરાબર? આ શું થઈ જશે? તમારું સૂત્ર. તો હવે તમારે શું કરવાનું કે અહીંયા x1 y1 અને z1 ની જગ્યાએ તમારે શું મૂકવાના? બિંદુ. અને a બરાબર શું છે? 6, b બરાબર -3, c બરાબર 2 અને d બરાબર કેટલા છે? 4 છે. કારણ કે અહીંયા -d લેખા છે એટલે કે આ માઇનસ કેટલા થશે? 4 જ થશે. બરાબર? તો હવે તમારે એમાં કિંમત મૂકી દો. તો કિંમત મૂકો એટલે તમારે અહીંયા શું આવશે? ચેક કરો. તો આના બરાબર a એટલે કેટલા? 6. એનું બિંદુ કયું છે? 2. એટલે 6 કૌંસની અંદર 2 પ્લસ b. તો b કેટલા છે? -3. તો અહીંયા કેટલા આવશે? માઇનસ થઈ જશે. તો અહીંયા આવશે તમારે -3. y કેટલા છે? તો કે 5 કૌંસની અંદર 5 પ્લસ c કેટલા છે? 2. z કેટલા છે? -3 એટલે -d. તો -d એટલે કેટલા છે? 4 છે. અને છેદમાં શું આવશે? અંડરરૂટ. અંડરરૂટ a નો વર્ગ એટલે કે 6 નો વર્ગ કેટલો થાય? 36. 3 નો વર્ગ 9. 2 નો વર્ગ કે 4. તો ઉપર સરવાળા બાદબાકી કરો. પેલા ગુણાકાર કરો એટલે 6 દુ ને 12, 6 દુ 12, 5 તરી 15 પણ કેવા? માઇનસ. પછી આ 3 દુ ને 6 એ પણ કેવા આવશે? માઇનસ. ને -4 તો ઓલરેડી હતા. અને છેદમાં કેટલા આવશે? 36 ને 4 40, 40 ને 9 49 એટલે છેદમાં 7. તો ઉપર સરવાળા બાદ બાકી કરો કેટલા આવશે? તો કે 12 -15 -6 અને -4 તો એટલે કે 13 ના છેદમાં 7 આવે. બરાબર? આનો ફાઇનલ જવાબ કેટલો આવશે? 13 ના છેદમાં 7. આ તમારે સરવાળા બાદ બાકી કરવાના. બરાબર? તો આ તમને સદિશના ફોર્મમાં આપ્યું હતું. બરાબર? હવે એને આપણે કાર્ટેશિયન ફોર્મમાં કન્વર્ટ કરી આપણે જે કાર્ટેશિયન ફોર્મમાં જે અંતર શોધવાનું સૂત્ર છે એનો ઉપયોગ કર્યો અને એની મદદથી આપણે જવાબ લાવ્યો. બરાબર? સદિશના ફોર્મનો ઉપયોગ કર્યો નહીં આપણે, કારણ કે આ સરળ પડશે એટલા માટે. ઓકે? તો હવે એના પછીનું ઉદાહરણ તમારે આવે છે એંગલ શોધવાનો, એટલે કે ખૂણો, કે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો તમારે ગોતવાનો છે. એક્ઝામ્પલ નંબર 25 જો તમને એક રેખાનું સમીકરણ આપ્યું છે અને બીજું કોનું સમીકરણ આપ્યું છે? સમતલ. તો એ બે વચ્ચેનો તમારે ખૂણો ગોતવાનો છે. બે તમને કાર્ટેશિયન ફોર્મમાં જ આપ્યા છે. એક્ઝામ્પલ નંબર 25. તો સૌથી પહેલા રેખા તમને આપી છે x + 1 ના છેદમાં 2 બરાબર y ના છેદમાં 3 બરાબર z - 3 ના છેદમાં 6. આ તમને રેખા આપી છે, એને L આપી
એલ નામ કહી દો અને સમતલ આપ્યું છે એને પાઈ નામ આપો. એટલે કે પાઈ તમને કેટલા આપ્યા છે તો 10x પ્લસ 2y માઇનસ 11z બરાબર 3. આ તમને સમતલ આપ્યું છે. બરાબર. તો હવે આ બે વચ્ચેનો તમારે શું ગોતવાનું છે? ખૂણો ગોતવાનો છે. તો આપણે એવું વિચારીએ કે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો ધારો કે 5 છે. બરાબર. એટલે કે ધારો કે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો કેટલો વિચારીએ આપણે? 5 છે એવું વિચારીએ. બરાબર. તો sin phi બરાબર શું થશે? તો કે sin phi બરાબર માનમાં b ડોટ n, b નું માન અને n નું માન. જ્યાં b શું સૂચવે છે કે રેખાનો સ્થાન સદિશ અને n એટલે કે આપેલા સમતલનો અભિલંબ સદિશ તમને સૂચવે છે. બરાબર. તો રેખાનો સ્થાન સદિશ b એટલે કે તમને કેટલો મળે છે? જોવો તો રકમ ઉપરથી તો કે b તમને મળે 2, 3 અને 6. તો b સદિશ બરાબર આ કેટલા થશે? તો b સદિશ બરાબર તમારે થશે 2i પ્લસ 3j પ્લસ 6k અને n સદિશ. n સદિશ શેના ઉપરથી મળશે? તો કે સમતલના સમીકરણ ઉપરથી. તો કે એ કેટલો છે? તો કે 10i પછી પ્લસ 2j અને માઇનસ 11k. તો આ તમને b મળી ગયો અને n મળી ગયો. એ આપેલા સૂત્રમાં કિંમત એની મૂકી દો તો કેટલા થશે? તો કે sin phi બરાબર b ડોટ n એટલે કે b કેટલા આપ્યા છે તમને? તો કે 2i પ્લસ 3j પ્લસ 6k. આનો ડોટ ગુણાકાર તમારે કરવાનો n સાથે એટલે કે 10i પ્લસ 2j અને માઇનસ 11k. અને છેદમાં શું આવશે તમારે? આ બેનું માન એટલે કે b નું માન અને a નું માન. એટલે કે b નું માન કેટલું આવશે? અંડર રૂટ 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 અને 6 નો વર્ગ 36. આનો ડોટ ગુણાકાર કરવાનો તમારે 10 નો વર્ગ 100, 2 નો વર્ગ 4 અને 11 નો 121. બરાબર. તો ઉપર સૌથી પહેલા ડોટ ગુણાકાર કરો તો કેટલા આવે છે? 2 એટલે કે 2 ગુણ્યા 10 એટલે કે 20, 2 તરીને 6 અને માઇનસ 66 ના છેદમાં અહીં તો કેટલા આવશે? 7 અને અહીંયા આવશે તમારે કેટલા? 100 અને 104 ને 121 એટલે કે અહીંયા તમારે આવશે 15 નો વર્ગ આવે છે. બરાબર. એટલે એની જગ્યાએ તમારે શું લખી નાખવાના? 15. અહીંયા કેટલા આવશે? 15 નો વર્ગ આવે છે એટલે આની જગ્યાએ તમારે 15. અને ઉપર આવશે તમારે સરવાળા બાદ બાકી કરો એટલે કે માંથી એટલે કે અહીંયા 44 આવે છે. બરાબર. એટલે માઇનસ 44 આવે. માઇનસ 44 ના છેદમાં 7 ગુણ્યા 15. બરાબર. આવો કંઈક જવાબ આવે છે. જોવો તો સરવાળા બાદ બાકી કરો. સોરી, માઇનસ 44 નહીં આવે. અહીંયા ઉપર આવશે તમારે 40. બરાબર. 40 ના છેદમાં હા એટલે કે 60. બરાબર. 40 ના છેદમાં તમારે આવું આવે છે 7 ગુણ્યા 15. એટલે આનો તમારે ફાઇનલ જવાબ લખવો હોય તો આના છેદ ઉડાડવા હોય તો છેદ ઉડાડી શકો, બાકી એમને લખી નાખો તો આ તો માઇનસ 12 આવી જાય. બરાબર. માનાંકની 12 આવે એટલે કેવા થઈ જાય? પ્લસ અને 7 ગુણ્યા 15. તો અહીંયા તમારે ફાઇનલ જવાબ શું આવે? તો કે ફાઇનલ જવાબ તમારે 8 ના છેદમાં 21 આવે છે. બરાબર. એટલે કે phi બરાબર sin ઇનવર્સ 8 ના છેદમાં 21. તમારે સરવાળા બાદ બાકી છે એ તમારે કેલ્ક્યુલેટરમાં કરી લેવાના એટલે તમને ફાઇનલ જવાબ તમારે sin phi sin ઇનવર્સ 8 ના છેદમાં 21 મળી જશે. બરાબર. તો હવે આ એક્ઝામ્પલ આ 25 પૂરું થયું. હવે તમારે સ્વાધ્યાય ઉપર જવાનું છે.
તો એમાં સ્વાધ્યાય 11.3 એનો દાખલા નંબર 14 13 આપણે કાલ ગણી નાખ્યા હતા, બરાબર. તો હવે દાખલા નંબર 14 તમારે બિંદુ આપ્યું છે અને સમતલ, તો એ બે વચ્ચેનું તમારે અંતર શોધવાનું છે, બરાબર. સમતલથી બિંદુનું અંતર તમારે ગોતવાનું છે કે નીચેના પૈકી પ્રશ્નમાં બિંદુને તેમને અનુરૂપ આપેલા સમતલથી અંતર તમારે ગોતવાનું છે. તો વારાફરતી આપણે એક એક દાખલો જોતા જાય. બહુ ઇઝી જ છે, એમાં કાંઈ છે નહીં. તમારે ઉપર શું મૂકવાની, ઉપર આખું સમતલ મૂકી દેવાનું કે એ x1 પ્લસ બી y1 પ્લસ સી z1 માઇનસ ડી. તો સ્વાધ્યાય 11.3 નો છેલ્લો દાખલો છે. સ્વાધ્યાય 11.3 દાખલા નંબર 14 એમાં પહેલો દાખલો કે અહીંયા તમને બિંદુ આપ્યું છે, બિંદુ, અને અહીંયા આપણે સમતલ લખશું. તો બિંદુ તમને આપ્યું છે પહેલા 0 0 0 યાની કે ઉગમ બિંદુ, ને સમતલ આપ્યું છે 3x માઇનસ 4y પ્લસ 12z માઇનસ 3 બરાબર 0. 3x માઇનસ 4y પ્લસ 12z માઇનસ 3 બરાબર 0. તો તમારે અહીંયા શું મેળવવાનું છે, જો કે તમારે અહીંયા મેળવવાનું છે બિંદુથી સમતલ વચ્ચેનું અંતર તમારે મેળવવાનું છે. તો આપણે સમતલથી બિંદુ વચ્ચેનું અંતરનું સૂત્ર શું છે? સમતલથી બિંદુનું અંતર સૂત્ર માનાંકમાં a x1 પ્લસ b y1 પ્લસ c z1 માઇનસ d, અને છેદમાં કેટલા આવશે? અંડરરૂટ a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ c નો વર્ગ. આ બે માનમાં આવશે. તો હવે એ x1 યાની કે શું આવશે? એ બિંદુ છે, એટલે કે a ની જગ્યાએ કેટલા છે? 3. બિંદુ કયું છે? 0 0 0 પ્લસ એટલે કે માઇનસ 4 બિંદુ 0 પ્લસ c એટલે કેટલા છે? 12. અહીં કેટલા આવશે? 0. અને d તમારે કેટલા છે? તો કે 3. અને છેદમાં a નો વર્ગ એટલે કે અંડરરૂટ a નો વર્ગ એટલે કે 3 નો વર્ગ 9, કેટલો આવશે? 4 નો વર્ગ 16 અને 12 નો વર્ગ 144, બરાબર. તો આ તો ઉપર તો અહીંયા શું આવશે? બધું 0 થઈ જશે, એટલે ખાલી અહીંયા કેટલા આવશે કે તમારે -3 ના છેદમાં આનો સરવાળા બાદબાકી કરો એટલે 169 આવશે, બરાબર. અને અંડરરૂટ 169, એટલે એનો મતલબ કે 3/13 તમારો જવાબ આવે, બરાબર. તો આ તમારે શું થઈ ગયું? એક બિંદુ છે અને આ એક સમતલ છે. તો બિંદુથી સમતલનું અંતર તમને મળે છે 3/13. એ જ રીતે તમારે બીજા 3 દાખલા કરવાના, એટલે કે બી, સી અને ડી. સેમ પ્રોસેસ. અહીંયા તમને બિંદુ કંઈક આપ્યું હશે અને સમતલ ચેન્જ કરી નાખ્યું હશે. આપણે સૂત્ર તો આ જ રહેવાનું છે. તો બિંદુ તમને કયું આપ્યું છે? બિંદુ આપ્યું છે 3 -2 અને 1. અહીંયા
અહીંયા દાખલા નંબર 2 બિંદુ આપ્યું છે તમને 3 -2 અને 1 અને સમતલ તમને આપ્યું છે 2x - y 2x - y પ્લસ 2z પ્લસ 3 બરાબર 0. કેટલા આપ્યા છે? હા, 2x - y પ્લસ 2z પ્લસ 3 બરાબર 0. તો હવે તમારે ગોતવાનું છે સમતલથી બિંદુનું અંતર એ x1 પ્લસ by1 પ્લસ cz1 માઇનસ d. બરાબર? તો હવે એ બેનું અંતર તમારે ગોતવાનું છે. તો મેળવો કે અહીંયા બિંદુ મૂકી દો. ચાલો, એ એટલે કેટલા છે તમારે? 2. x1 કેટલા આપ્યા છે? તો કે 3. b કેટલા છે? તો કે -1. તો અહીંયા માઇનસ કરી નાખો એટલે કે આ -1 કૌંસની અંદર કેટલા આવશે? -2 પ્લસ c કેટલા છે? તો કે 2. અહીંયા બિંદુ કયું આપ્યું છે? તો કે 1 અને d અહીંયા કેટલા આવશે? +3 આવશે. d કેટલા આવશે? +3 છેદમાં અંડરરૂટ a નો વર્ગ એટલે કે 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4. તો સરવાળા બાદબાકી ગુણાકાર કરો. 3 દુને 6 -2 -1 એટલે કે +2 પછી આ +2 તો હતા જ અને +3 અને છેદમાં કેટલા આવે છે? 4 ને 4 8 ને 1 9 એટલે કે 3. તો અહીંયા કેટલા આવશે? 6 ને 2 8 ને 2 10 ને 3 13 ના છેદમાં 3. તો દાખલા નંબર 2 નો જવાબ કેટલો આવશે? 13 ના છેદમાં 3. બરાબર? આવી જ રીતે તમારે c અને d ગણવાનો છે. તો c બિંદુના યામ તમને આપ્યા છે 2 3 અને -5. બે 3 -5 બિંદુ આપ્યું છે અહીંયા 2 3 -5 અને સમતલ આપ્યું છે x + 2y -2z બરાબર 9. બરાબર? આવું જ છે. x + 2y -2z બરાબર 9. બરાબરની આ બાજુ મારે લખવા હોય તો -9 બરાબર 0. ઓકે? એટલે કે x + 2y -2z -9 બરાબર 0. તો આમાં કિંમત મૂકો. e એટલે કે કેટલા છે? 1. તો કે 1 કૌંસમાં બિંદુ કયું આપ્યું છે? 2. પછી b એટલે કેટલા છે? તો કે 2 અને બિંદુ આપ્યું છે 3. c એટલે કેટલા છે? તો કે -2 બિંદુ આપ્યું છે તમને -5 અને d એટલે કેટલા થશે? -9 છેદમાં અંડરરૂટ કેટલા આવશે? a નો વર્ગ એટલે કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 અને 2 નો વર્ગ 4. અહીંયા ઉપર ગુણાકાર કરો. 2 એકા 2 એટલે 2 એકા 2, 3 દુને 6 પણ કેવા? પ્લસ. અહીંયા પણ કેવા આવશે? 5 દુને 10 પણ કેવા આવી જશે? +10 અને -9 છેદમાં કેટલા આવશે? 4 ને 4 8 ને 1 9 એટલે કે છેદમાં તો 3 જ આવશે. તો આના બરાબર કેટલા થશે? તો કે અહીંયા કરી નાખો પેલા કે 10 - 9 એટલે કે 1 આવશે એટલે કે 8 ને 9 તો કે 9 ના છેદમાં 3 એટલે કે 3. આ તમારો જવાબ કે કેટલો આવશે? અહીંયા
9/3 એટલે 3 એટલે કે આ સી દાખલા નંબર સી નો જવાબ આવી ગયો તમારે 3. હવે સ્વાધ્યાય 11.3 નો છેલ્લો દાખલો કે દાખલા નંબર ડી. સૂત્ર તમારે આ જ, ખાલી સમતલ અને બિંદુ બદલાશે. તમારે વ્યવસ્થિત બધું લખવાનું, બરાબર. 4 દાખલામાં બિંદુ સમતલ લખવાનું, પછી એનું સૂત્ર મૂકવાનું અને પછી તમારે ગણતરી કરવાનું. તો દાખલા નંબર ડી માં બિંદુ આપ્યું છે -6 0 0 અને સમતલ આપ્યું છે 2x - 3y 2x - 3y પછી +6z -2 બરાબર 0. આવું તમને સમતલ આપ્યું છે 2x - 3y +6z -2 બરાબર 0. મૂકવામાં કિંમત આપણે સૂત્ર લખેલું જ છે. તો a એટલે કે કેટલા છે 2, બિંદુ આપ્યું છે -6, b એટલે કેટલા છે -3, બિંદુ આપ્યું છે 0, c એટલે કેટલા છે 6, બિંદુ આપ્યું છે 0 અને d એટલે કે તમને કેટલા આપ્યા છે 2 છેદમાં અંડરરૂટ a નો વર્ગ એટલે 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 અને 6 નો વર્ગ 36. ઉપર ગુણાકાર કરો. 6 અને 2 પણ કેવા હશે -6 અને 2 એટલે કે -12. આ તો 0, આ 0 અને અહીંયા ઉપર કેટલા છે -2. આના છેદમાં કેટલા આવશે અહીંયા 49 ને 36 ને 40 ને 9 49 એટલે કે 7. એનો મતલબ એમ કે ઉપર કેટલા આવશે 14/7 એટલે કે તમારો જવાબ આવશે 2. તો આ તમારે દાખલા નંબર 14 આખો પૂરો થઈ જાય છે. અહીંયા દાખલા નંબર 14 નો ડી પણ અહીંયા પૂરો થાય છે, બરાબર. હવે આના પછી તમારે ચાલુ થશે પ્રક્રિયાનું ઉદાહરણ. એમાં પેલું જ ઉદાહરણ છે એ બહુ મોટું છે અને એમાં સમજવામાં ટાઈમ લાગે એવું છે, એટલે આજના લેક્ચર માટે આપણે આટલું અહીંયા રાખીએ છીએ, બરાબર. પ્રક્રિયા ઉદાહરણ અને પ્રક્રિયા સ્વાધ્યાય આપણે કાલથી શરૂઆત કરશું. આજના માટે આટલું. થેન્ક યુ.